હલો મિત્રો, નવા વ્લોગમાં, નાનકડા વ્લોગમાં અને આજે આપણે પહેલો વ્લોગમાં બધાનું યુટ્યુબ ફેમિલીમાં બધાનું સ્વાગત છે. તો ફટાફટ આવી જાઓ આપણી ચેનલમાં. SR વ્લોગ ચેનલ છે, નવી બનાવી છે અને આજે આપણે પહેલા વ્લોગનું મુહૂર્ત કર્યું છે. તો કોમેન્ટમાં જય માતાજી બધા લખી વાળજો. અને અત્યારે જો આપણે જાવી છીએ રાજકોટ. તો જો આ હોટલે આપણે ચા પાણી પીવા ઉભા રહ્યા છીએ. હોટલ આઈ લવ યુ રાજકોટ. અને આ જો કેવો મસ્તનું બગીચો છે. તો છોકરાને રમવા માટે બહુ મસ્તની જગ્યા છે. અને આ હોટલે કોણ કોણ આવી ગયા છે કોમેન્ટમાં જવાબ આપી દીજો. તો જો અહીંયા હિસકાથી માંડીને બધી સુવિધા છે છોકરા માટે. રમવા સ્થળ બહુ મસ્તનું છે. કોઈ 4 વ્હીલ, હિસકા, લહરપટ્ટી. જો આ કેવી મસ્તનું જો બધું આપણે તો જાણે એમ થાય કે રેસકોર્સમાં આટા મારવી છે એવું બધું છે. બહુ મસ્તની જગ્યા છે. તો ફટાફટ આપણી ચેનલમાં બધા જોડાઈ જાઓ અને સબસ્ક્રાઈબ કરી વાળજો અને સપોર્ટ આપજો મિત્રો. તો હાલો આપણે રાજકોટ જઈને મળશું. જો મિત્રો, રાજકોટનો પ્રખ્યાત રેસકોર્સ મેળો. આપણે તો જો દિવસે આવ્યા છીએ, પણ રાતે આવો એટલે કાંઈક નજારો કાંઈક અલગ જ હોય. જો આમાં બધી લાઇટું, ડેકોરેશન એવું બધું કરેલું છે, પણ અત્યારે તો કાંઈ ચાલુ ન હોય એટલે કાંઈ બતાવે નહીં. રાતે તો કાંઈક આનો નજારો જ અલગ જ આવે ભાઈ. ને નાસ્તામાં ને એમાં કાંઈ ઘટે નહીં હો ભાઈ. પાણીપુરી, બટેટ ભૂંગળા, ભેળ ને A1 ઢોકળા, A1 સ્ટીમ ઢોકળા, નકરા ઢોકળા, જે ખાવું હોય સંતોષ ભેળ સેન્ટર ને જે ખાવું હોય સ્વીટ ભાઈ. હાલો આપણે રેસકોર્સમાં આટો મારી લીધો છે. સ્પેશિયલ તમને બતાવવા હતું રાજકોટ આવ્યો હો. સપોર્ટ કરજો મિત્રો. હલો મિત્રો, તો જો આપણે રાજકોટથી ઘરે આવતા રહ્યા છીએ. અને ઘરેથી પછી આપણે તો અત્યારે વાડી આવતા રહ્યા છીએ. પહેલાં ઘરે ગયા, પછી વાડી આવ્યા છીએ. અને વાડીએ જો આપણે મકાનનું કામ ચાલુ છે. તો હાલો તમને પહેલા વ્લોગમાં બતાવી દઉં કે આપણું મકાનનું કામ ક્યાં પહોંચ્યું છે. તો જો આ છે સંડાસ બાથરૂમ, આ છે રસોડું, આ પાછળના 2 રૂમ. આપણું ડબલ વંશરીનું મકાન છે. અને આ સવારનું જો આવું કાંઈક કામ હાલતું હતું વાડીએ આપણે આવ્યા ત્યારે. જો આ મોટો જબર લીમડો હતો, લીમડો આપણે કાઢી નાખ્યો છે. કેમ કે મકાનમાં હોય તો મોટો લીમડો સારો ન લાગે. આપણે જો આ બીજો નાનો લીમડો અહીંયા હતો, એ લીમડો કાઢી નાખ્યો છે. અને આ જો આપણા બેલા, એટલા બેલા છે. અને એટલા બેલા આપણે અંદર નાખી દીધા છે. અને આ છે આપણો સનેડો, લાલ સનેડો. પણ આ દૂધિયા સનેડો છે. ગીત આવે લાલ સનેડાનું, પણ આપણે દૂધિયા સનેડો છે, લાલ સનેડો નથી. અને જો અહીંયા એટલી કાંકરી પડી છે, અહીંયા એટલી રેતી પડી છે, આ ભોગાવો રેતી છે. અને આ જો બહાર આંખ આવી ગયા છે બાથરૂમના. અને આ પાછળની બારીઓ ને આગળની બારીઓ એવું બધું આવી ગયું છે. અને જો અહીંયા સિમેન્ટ પડી છે. તો જો આવું બધું કામકાજ હાલે છે. તો પહેલો વ્લોગ એટલો શેર કરજો અને સપોર્ટ કરજો. અને વ્લોગ બનાવવામાં ક્યાંય પણ મિસ્ટેક થતી હોય તો, કેમ કે હજી પહેલો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે એટલે શીખવું તો પડે. જ્યાં ભૂલ પડે ત્યાં અમને જણાવજો કોમેન્ટ કરીને કે અહીંયા ફોલ્ટ છે, એટલે આપણે સુધારો કરી વાળીશું. અને સપોર્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળજો. એટલે જલ્દી અમને સપોર્ટ મળે એટલે એમાં આગળ વધવી અને સારા વ્લોગ પણ બનાવી. તો આપણે સામે દેખાય એ ઘઉં આપણા છે. હમણાં એમાં આપણે ઘઉંમાં પાણી વાળવા જવાનું છે. ઘઉંમાં પાણી વાળવા જાવીને ત્યારે આપણે તમને હું મારા ઘઉં પણ બતાવી. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દો. તો જો અત્યારે આપણે પાણી વાળવા આવતા રહ્યા છીએ ઘઉંમાં. તો જો આપણા ઘઉં છે. જો આ ડુંડિયું પણ જો નીકળવા માંડ્યા છે. ડુંડિયું પણ દેખાવા માંડી છે. તો હવે આપણે
આજે આપણે યુરિયા ખાતર પણ છાંટી દીધું છે અને પાણી પણ ચાલુ છે પાણી પાવાનું. તો તમને રૂબરૂ બતાવું પાણી હાલ્યું જાય છે અને એટલા ઘઉં આપણે પાઈ દીધા છે. બીજા આ બધા ઘઉં પાવાના છે. ચાલો જાઓ આપણે નાકું વાળવા જવાનું છે તો નાકું વાળી એવી તો વિડીયોમાં બના રહીજો. તો અત્યારે તો આપણે ઘઉંમાં પાણી વાળીને 5 વાગી ગયા એટલે લાઇટ પણ વહી ગઈ અને અત્યારે તો આપણે વાડી આવતા રહ્યા છીએ અને હવે ઘીરે જવાનો સમય થઈ ગયો છે કેમ કે સાંજ થાય એટલે આપણે ઘીરે વી જવાનું હોય. એટલે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. તો વ્લોગ તમને કેવો લાગ્યો? જો અમારો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને વિડીયોમાં કાંઈ પણ વાંધો લાગ્યો હોય, કોઈ પણ ફોલ્ટ હોય તો કોમેન્ટ કર્યો કેમ કે અમને જાણવા મળે કે વ્લોગ કઈ રીતે બનાવવા. તો મળશું હવે નવા વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને બાય બાય.